નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ અંજારની તો આજે તારીખ 17/9/2023ના રોજ અંજાર ખાતે ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા આયોજિત પ્રથમ નર્સરી ફેમિલી એક્ઝિબિશન યોજાયો હતો। તેનું શુભ ઉદ્ઘાટન શ્રીમતી પાબીબેન રબારી દ્વારા કરવામાં આવ્યું હતું। અંજાર શાખાની મહિલાઓ દ્વારા જાણવા મળ્યું કે આ ફેમિલી એક્ઝિબિશનમાં ઘરેથી જ પોતાનો વ્યવસાય કરતા લોકો તથા નવો સ્ટાર્ટઅપ તેનો પ્રયત્ન કરી રહ્યા છે। મુખ્યત્વે આ આયોજનમાં જ્વેલરી, કચ્છી વર્ક, મહેંદી આર્ટ, ભગવાનના વાઘા, અનેક હોમમેડ વસ્તુઓ, ત્યારે વિવિધ નમકીન, અલગ અલગ પ્લાન્ટ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરેનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો। આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સુરક્ષિત કરવાનો છે। ત્યારે સમગ્ર આયોજન શ્રીમતી કાજલબેન પટેલ અને શ્રીમતી જિજ્ઞા પંડ્યા તેમની ટીમ સાથે સાંભળ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા। ખેલો છે સ્ટોલ એ બાબતમાં તમે શું કહેવા અમારો છે ને એક સંકલ્પ છે ભારત વિકાસ પરિષદનો, વધુ વૃક્ષો વાવો। વૃક્ષારોપણ એ અમારો મેઇન પ્રકલ્પ છે અને એને અમારે પબ્લિક સુધી પહોંચાડવા માટે અમે આ સૌપ્રથમ શરૂઆત કરી છે। અત્યાર સુધી તમે લોકોએ જોયું હશે કે ક્યાંય પણ એક્ઝિબિશનમાં નર્સરીવાળા નહીં હોય। અમે લોકોએ આ પ્રથમ પ્રયાસ કર્યો છે અને એ લોકોને અહીંયા અમે એક સ્ટોલ આપ્યો છે। એની પાછળનો અમારો જે હેતુ છે એ જ હતો કે અમે લોકો વૃક્ષારોપણને વધુમાં વધુ લોકો સુધી આ જે અમારો સંદેશ છે એ પહોંચાડવા માંગતા હતા। આજે અંજાર મુકામે ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ ફેમિલી એક્ઝિબિશન સ્ટોલ રાખવામાં આવ્યા અને તમે એના ડાયરેક્ટર તરીકે જે કામગીરી કરો છો તે બદલ તમે શું કહેવા માંગો? વંદે માતરમ। અમે લોકો ઉપસ્થિત છીએ ભારત વિકાસ પરિષદ અંજાર શાખા તરફથી આયોજિત સતરંગી ફેમિલી એક્ઝિબિશન। આમ તો અમે લોકો 2 વર્ષથી આ પ્રોગ્રામ કરવા માટે આયોજન કરતા હતા, પરંતુ આ બાબતમાં અમને લોકોને કોઈ પણ એક્સપિરિયન્સ હતો નહીં, એટલે થોડું ઝીઝક થતું। પરંતુ અંદરથી જે શાખાના અમારા જે બધા સંકલ્પો છે એ પણ કીધા હતા કે ના, હિંમત કરીને કરવું જોઈએ, કારણ કે જે નાના લોકો છે કે જે લોકોને વધારે પૈસા આપી અને મોટા એક્ઝિબિશનમાં જવા માટે પરવડતું નથી અને હિંમત પણ થતી નથી, તો એ લોકોને બહુ જ નજીવા ભાવે અમારે લોકોને એક પ્લેટફોર્મ આપવાનો વિચાર હતો અને એ માટે અમારા ટીમે ખૂબ જ મહેનત કરી છે અને વધારે ભાગે અમે લોકોએ એવા લોકોને ચાન્સ આપ્યો છે કે જે લોકો હોમમેડ બધી વસ્તુઓ બનાવે છે, ઘરેથી મહેનત કરે છે। આ જે સ્ટોલવાળા લોકો છે એમનું તો બધું સેલિંગ થવાનું જ છે, પણ એવા લોકો જે બહાર જતા થોડો ખચકાટ અનુભવે છે એ લોકોને એક સ્ટેજ આપવા માટેનો અમારો એક આ પ્રયાસ છે। તો એ માટે અંજારની જનતાને હું ભારત વિકાસ પરિષદ અંજાર શાખા તરફથી વિનંતી કરું છું કે તમે લોકો પણ આ એક્ઝિબિશનમાં જોડાય અને આવા લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડો અને પ્રેરણા આપો આગળ વધવા માટે। આવા કેટલા સ્ટોલ આજે અંજારમાં રાખવામાં આવ્યા? આજે અમારા 58 સ્ટોલ છે। 58 એમાં કઈ વેરાયટીઓ છે? એમાં સૌથી વધારે છે ને મોસ્ટ ઓફ બધી વસ્તુઓ હેન્ડમેડ છે। એમાં આર્ટ પણ છે, પછી વિવિધ કોટનની વસ્તુઓ જાતે બનાવેલી, ચપ્પલ પણ હેન્ડમેડ